પાણી વાળવા જવું પડે હો. જો હંસરાજભાઈ ઉભા રહ્યો. વાહ વાહ સરસ. વાહ ભાઈ વાહ, બહુ સારું લ્યો, ધન્યવાદ. આજે માગસર સુદ બારસ સંવંત 2080 અને વાર છે શનિવાર. બરાબર. ગામ ભૂતડી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. વાહ વાહ વાહ. આજે અમારા જમાઈ છે ને મથુર પટેલ, હા પટેલ. ત્યાં સવારમાં 7 વાગ્યામાં એમની ઘેરે અમે આજ આવી ગયા છે બહુ સારું. વાહ એક ભાઈ પ્રસંગની અંદર, બરોબર. વાહ. અને આ અમારા જૂના હંસરાજભાઈ ભાઈ, સોરઠિયા મિત્ર, બહુ ધૂનું હારે અમે લીધી રામજી મંદિરમાં. ખૂબ ખૂબ કેમ? કામ કર્યું, ખૂબ આપ્યું. અમે ધજા મૂકવા આવતા હોય ખબર કે. એટલે આ અમારા હંસરાજભાઈ છે, બરોબર ને. એટલે અત્યારે અમે વાડીએ જઈએ છીએ તો રસ્તામાં જ મળી ગયા હંસરાજભાઈ, સરસ. એટલે એમની સાથે થોડુંક મુલાકાત કરી જો. અને આ ગામના ગાર્ડર જો. એકવાર અહીંથી ધૂન મૂકવા ગયા અને ત્યાંથી અહીં કોઈ મારા બગીચો કોઈ સંભાળે નહીં. સામે સામું એમ બધા બેઠા એટલે બહુ સરસ ગાર્ડર છે ભાઈ. જો આ ગામના ગાર્ડર અને ગામના આ અમારા ઉંમરના બધાય ભરવાડભાઈ મિત્રો. કયું ગામ? ગામ તો નામ બોલો એટલે આમ આવી જાય. ભૂતડી એમ. વાહ, કેટલા ગાર્ડર છે? 50. કેમ રહે છે ગાર્ડરમાં? કેવું રહે? હાજા મંડા રહે છે. ગાર્ડર નું દૂધ ખાશો કે નહીં? એટલે તાજા માજા હાલી હગો છો, સમજે. અમારે જેવા ટાટિયા ભાંગી ગયા સુરતમાં જઈ. પણ હવે ખોટું ખાઈ ખાઈને શું થાય? નહીં, ખોટું જ ખાવાનું સુરતમાં, દૂધ ને બધું. અહીં તમે ગાર્ડન નું દૂધ હાસું ખાવ છો એમ? ભગવાન કોઈનું ખોરાક. હા હા, અમે સુરત છે ઈ ભાઈ. એટલે અહીં કુબા સીમાડી અને આ મથુર છે ને અમારે જમાય છે. એટલે એમની આવ્યા છે ત્યાં ગાર્ડર જોઈ ગયો તો ગાર્ડર. તમારું નામ? ખીમભાઈ. ખીમભાઈ. તમારું નામ? અર્જુનભાઈ. અર્જુનભાઈ. અહીંયા જ રહેવાનું ભૂતડીમાં? વાહ રે વાહ. અમારે જલમ ભમતા રહ્યા છે. તો આ તમારો ફોટો સુરત સુધી વહી જાય. બધા દેશમાં મોકલી દો. આગળ મોકલી દેજો તમે તારે. મોકલી દો. હા, તમને આવડે તમે ક્યાં વાંધો. આમનું જોઈ ગયો. આજે તારીખ 23/12/2023 શનિવાર. ગામ ભૂતડી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. આ અમારા જમાઈ છે મથુર પટેલ, મથુરભાઈ રવજીભાઈ સિરોયા, બરોબર ને. એમનું આ ખેતર છે. આ ચણા વાવ્યા જો. ચણા તો આજુબાજુ ઘણા બધા જોઈ છે અમે ખેતરો, પણ આટલા સરસ ચણા તો જોવા ન મળ્યા. બહુ સરસ. સરસ હોય ને સરસ જ કહેવાય ને. જમાય છે એટલે સરસ નહીં, પણ ખેતી બહુ સરસ છે. જો સરસ મજાના જો ફૂલ, ઝીણા 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 ફૂલ ઉગ્યા. હે કેમેરો ફેરવી નાખો ને આમ દેખાય. કેમ ફેરવો? મને એ પાછું મારે શીખવું પડે તમારે. કેમેરો કાંઈ આપણે નથી ફેરવા. કાંઈ નહીં રાખો. એટલે આજે કુબામાં એક પ્રસંગમાં આવ્યા છે, પણ ઉતરાસી ભૂતડી ભત્રીજીની અહીંયા બહુ આગ્રહ હતો એટલે કીધું આપણે ત્યાં ઉતરી. બહુ સરસ ખેતર છે જો.
આપણે તમારે લાઈવ તમે ક્યાં મોકલો લંડન હા એ તો એ પાસ કરતા ને નહીં આપણે કર ફાવે નહીં આપણે આટલું ફેસબુક ઉપર જવું પડે એમાં હા તો લાઈવ વિડીયો આપણે ચણાના ખેતરો જ છે જ્યાં નજર કરો ત્યાં છીણા ત્યાં ચણા ને ચણા વિસાવદર તાલુકામાં ચણાનું વાવેતર પુષ્કળ થયું સાવ બહુ જોરદાર એમ આ ફૂલ આવી ગયા હવે ફૂલ આવ્યા આ ચણાના ફૂલ છે આ કેટલા વીઘાના ઘઉં છે 7 વીઘા આ 7 વીઘાના ઘઉં વાવ્યા છે બાકીના ચણા અને આ પાળે જો મેથી વાવીશ ઓર્ગેનિક સરસ મજાની હો અને આપણે તો બધા સુરત વાળા તો દબાવ સાટીને ખાઈને ભેળવાઈ ગયા રોગે કેવી સરસ મજાની કૂણી છે જો તાજી મેથી ઓર્ગેનિક મેથી ઓર્ગેનિક જો હા જો આમાં જમાઈ ડોકા કાપીને આપી રાખે આવો બધા મેથી ખાવા દવા વગરની હલો દવા વગરની મેથી ને બપોરે દવા વગરના ભજીયા મેથીના ખાઓ તમે જો આ ખેડૂતો બધા મેથી ખાય છે એટલે જ હાજારીએ નરવારી હો નરવારીએ જો કડવાની રહી બીજા વાત બહુ સરસ મેથી જો બહુ મજા આવે હો હા મીઠાશ જ એટલી હોય બહુ મીઠી કડવી લાગતી નથી બોલો મીઠાશ જ એટલી હોય આ કડવી જ નથી લાગતી એમ થાય ખાધે જ રાખીએ આવો નહીં તમે બધા ગામ ભૂતડી તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ બસ હા જો તમે ખાઓ લ્યો જાય આવ્યું તો આ ખેડૂત કોઈ દી બીમાર પડે કોઈ દી ન પડે સ્વાદ બાકી ઓર છે હો કડવી જ નથી લાગતી આ સ્વાદ ઓર છે એમ હા લ્યો લ્યો તમે લ્યો બસ હો બહુ ખાલી લે હરકા ઉભર છે બધા આમ ના જતી ભાઈ આ ખેડૂતો બધા આવી જવા જોઈએ ને ભાઈ આ અમારે રતિભાઈ રવજીભાઈ સિરોયા એના ખેતર અત્યારે આવ્યા છે અને સરસ મજાની વાલની ખેતી છે વાલનું બિયારણ તો એને સમજી વિચારીને લીધું હતું પણ એમાંય 2-3 જાત આવી ગઈ છે પણ ઉત્પાદન સારું આવશે કે થોડું વહેલા મોડું થાય એવું અત્યારે કહે છે બરાબર ને
એટલે આ સરસ મજાની હમણાં વાલની ખેતી બતાવું છું તમને. અત્યારે તો આ ખેતરના શેઢા ઉપર અમે બધાય બેઠા છીએ, બરાબર. અમારા એક બાપભાઈ છે જૂના મિત્ર, પછી આ અમારા જમાઈરાજ છે, પછી રતિભાઈ છે, અને હું, આ 4 જણા જો. એટલે ગામ ભૂતળી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. આજે તારીખ 23/12/2023, શનિવાર, માગસર સુધી 12, સંવંત 2080, બરાબર ને. અહીંયા આવ્યા છીએ અમે જો. આપણે આને જ પૂછીને બધું. બતાવો વાલ બતાવો. બાપભાઈ કેવું લાગે ખેતીમાં? ખેતીમાં સારું લાગે હો, હે સારું લાગે, મજા આવે છે? મજા જ આવે ને. બાપભાઈને ઘણા વર્ષો પહેલાં ક્રૂડ, પછી મશીનના સ્પેર પાર્ટ, ઓઇલ ને પછી ગ્રીસ ને એવું બધું બહુ વેચતા, સમજા. પણ હવે એ પ્યોર ખેડૂત બની ગયા છે. ખેતીમાં જ એટલે મજા આવે આપણે એને પૂછી લઈએ કે ભાઈ તમે આજથી ઘણા વર્ષો પહેલાં જે ક્રૂડ ને ઓઇલ ને મશીનના સ્પેર પાર્ટનો બિઝનેસ કરતા, એમાં મજા છે કે ખેતી કરવામાં? ખેતી કરવામાં મજા છે, હાવ નિરાજ. હા, બાપભાઈનું એમ કહેવાનું ખેતી કરવામાં બહુ નિરાશ છે. માણસો બધા આવે છે ગોધરા સાઈડમાંથી, એટલે એ બધા હોય એના ઉપર દેખરેખ રાખી અને ખેતીમાં બહુ મજા આવે છે. મજા આવે છે એટલે શું આવે? ગલગલિયા થાય? ગલગલિયા થોડા થાય, ઓમાં શાંતિથી ખેતી થાય. હા, શાંતિથી ખેતી થાય. એને મજા આવે છે એટલે ગલગલિયા થાય. એનો અર્થ કે સરસ મજાનો ઓક્સિજન મળે અને ખેતરનું શું કહેવાય, તાજું શાકભાજી બધું મળે. હમણાં થોડાક સમય પહેલાં અમે તમને બતાવ્યું હતું ને, મેથી અમે ખાતા હતા. એ તો આવી મેથી ડાયરેક્ટ ખાવા મળે અહીંયા. પછી ડુંગળી હોય, રીંગણા હોય, કોઈ પણ શાકભાજી હોય તો એ તાજે તાજું મળે, ઓર્ગેનાઇઝ મળે બધું. જો અમારા બાપભાઈ કે ઓર્ગેનાઇક બધું મળે. એટલે તમારે બધાય જો સુરતમાંથી ઓર્ગેનિક જો ખાવાનું હોય ને, તો ગામડે આવીને મંડો ધીમે ધીમે ખેતી કરવા, અને ધીમે ધીમે ઓર્ગેનિક કરો. એકાદી ગાયને પાળો અને સરસ મજાનું જીવન જીવો. બાકી હવે તમને નકલી ખાઈ ખાઈને તો હવે બધા 2 દિવસના પેપરમાં હતું કે આજથી 5 વર્ષ પહેલાં જેટલા પેટના રોગ હતા ને, એ 5 વર્ષમાં ડબલ થઈ ગયા પેટના રોગ. વિચાર કરો. એટલે આ બધું જો તાજું માજું રહેવું હોય, 100 વર્ષ સુધી જીવેમાં શરદ સતમ, 100 વર્ષ સુધી હસતા રમતા કિલોલ કરતા જીવવું હોય તો અમારા બાપભાઈને મોઢેથી સાંભળો. હું ગામડામાં વી આવો, ગામડામાં આવતા રહી એમ કે. શું કે છે રતિભાઈ, તમારે કાંઈ કેવું? આ ખેતીમાં બહુ મજા જ છે. ખેતીમાં મજા છે. આમાં રતિભાઈ છે ને, ઘણા વર્ષો પહેલાં અમે સુરતમાં હતા હારે. હું હજી રોકાઈ ગયો છું ને રતિભાઈ પાસે આવતા રહ્યા છે. ત્યાં બિઝનેસ કરતા હતા, પણ એને બિઝનેસ કરતાં આ ખેતીમાં વધારે મજા આવે છે. એટલે એ બહુ સરસ મજાની ખેતી કરે છે અને બધું ગાય બાંધેલી છે, સરસ મજાનું દૂધ ખાય છે, તાજા તાજા રીંગણાના ઓળા અત્યારે ખાય છે, દવા વગરનું. 2 ગાય છે, 2 ગાય છે. બોલો કેટલી ગાય? 2 ગાય છે. અને 2 ગાયનું ગૌમૂત્ર ને આન તેન ખાતર સરસ મજાનું બનાવે છે. અને આ એની ખેતી છે. જો આ બધા વાલ પાકે ને બધા ત્યાં આપણે અહીંથી મંગાવી લેવાના છે. ઓર્ગેનિક છે બધા. આ કેટલા વીઘાના છે? 10 વીઘાના. 10 વીઘાના અમારા રતિભાઈ આ વાલ વાવ્યા. જો સરસ મજાના વાલ છે. અને વાલની અંદર અત્યારે ધીમે ધીમે તમને બતાવું. જો અહીંયા અત્યારે જો આ બિયારણ, જો આ પૌડી આવવા માંડ્યા. એને શું કહેવાય? પૌડિયા જ કહેવાય. જો સરસ મજાના 2 મહિના પછી આપણે એની પાસે કેવું, ભાઈ તમારા ઓર્ગેનિક વાલ અમને ખવડાવો, તમારો ભાવ જે લેવો એ લઈ લીજો, પણ દવા વગરના ખાવા. બરોબર? ખાવા છે ને બધાને? તો મંગાવી લે હો. આ ઓરિજિનલ જો સરસ મજાનો. અહીં ધ્રાફડ નદી નીકળી છે અને ધ્રાફડ નદીનો કિનારો છે. જો સરસ મજાના અહીંયા શું કહેવાય, નાના નાના ચેક ડેમ બાંધેલા. આ દ્રશ્ય જે અત્યારે જોઈ રહ્યા છો એ ધ્રાફડ નદીનું છે. એ અત્યારે શું કહેવાય, કાળાવડ, લાલપર અને જેતલવડનો જે સીમ છે ને, ત્યાંથી આ બધું પાણી જંગલમાંથી આવે છે, જંગલમાંથી. આ ધ્રાફડ. અને આની ઉપર નાના નાના ચેક ડેમો બાંધેલા. આવજો બધાય વાલ ખાવા. આ જો રતિભાઈ, રવજીભાઈ સિરોયાની વાડીએ બેઠા છે અત્યારે. અને આ
બતાવો મૂળો જો આ મૂળો, પછી આ મેથી, પછી આ કોથમીર. અમારું સ્વાગત કર્યું એ કે તમને કોથમીર, મેથી અને મૂળા ખવડાવવા છે. વાડીએ અમે બીજું કાંઈ રાખતા નથી, તમારા માટે સ્પેશિયલ જો આ મૂળા લાવ્યા એમ અમને કીધું. એટલે આ મૂળા ખાવા આવો. જા ફર્સ્ટ ક્લાસ તાજા ઓર્ગેનિક. અમારા રતિભાઈ 2 ગાયો રાખે છે. એ ગાયોનું જે સાણ મૂતર જે હોય ને એનું સરસ મજાનું ખાતર બનાવે. અને એ આ બધી શાકભાજીમાં જો આ મૂળો તમે જોઈ રહ્યા છો ને, એ મૂળો, આ મેથી, કોથમીર જો આ બધા ખાઈ જો. તમારે ખાવી તો હાલો. ફર્સ્ટ ક્લાસ મૂળો, ઓરિજિનલ. ખાઓ લ્યો. હા જો આ બધા મૂળા ખાઈ જો. આ 2 ખાટલા જો લાવી દીધા સરસ મજાના. આ વાડીએ મજૂરોને દેવા માટેનું મકાન સરસ. અને આ ખાસ તો જો તમને બતાવું છું ને, ગાયનો ઘાસ સારો. આ એટલું ઘાસ સરસ છે કે ગમે એટલું કાપીને ખવડાવો તોય ખૂટે જ નહીં. એટલું સરસ મજાનું 2 ગાયો માટે ઘાસ બનાવ્યું. અને આ કોથમીર જો. મજા આવે નથી ભાઈ? તમને મજા આવે ને? બહુ આનંદ આવે. બાબાઈ આનંદ આવે ને વાડીએ હું આવું અમને સુરતમાં નથી મળતું ભાઈ. અહીં તાજું જો આ ઉપાડીને સીધો મૂળો લાવ્યા, કોથમીર લાવ્યા, મેથી લાવ્યા અને અમારું સ્વાગત કર્યું. જો આ મેથી તાજી જો. આ તાજી ઓર્ગેનિક પાછું ખાતર વગેરેનું. અને આ ડુંગળીના ભજીયા બનાવવાના બપોરે જો તાજી ઉપાડેલી. આવો ભજીયા ખાવા. આને ભજીયા બનાવવાના મેથીના. આ ખેતરના ચેણાના ખેતરો બધા જો. આમાં આ 2 જો બેઠા રતિભાઈ ને બાપભાઈ. એ કે ધંધામાં કરતા આમાં મજા આવે. 2 ધંધો જ કરતા, સુરત ને એક અહીં કરતા. હું કરતો પણ આ છોકરા ગયા એટલે વાંચે જવું પડે. આ પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ ભૂતળી. અત્યારે અમે ગૌશાળામાં આવ્યા છીએ. આ અમારા જમાઈ છે, એ અહીંના ટ્રસ્ટી એટલે મહેનતું છે. બધું ગૌશાળાનું બહુ ધ્યાન રાખે, ગાયોનું ધ્યાન રાખે, બદુડીઓનું ધ્યાન રાખે. આડાવાળા બધા કામ ઉપર બધા ગયા છે કે આ બધી નાની બદુડી જો. ગીલી જો જો નાની ગાય. હા લા તો મસ્ત. હું
125 થી 150 ગાયો છે. અત્યારે સવારમાં 2 થી 3 કલાક સુધી ગાયોને ચરવા માટે લઈ જાય ને બાકીની કોઈ લૂલી લંગડી ગાભણી અથવા વિયાંગેલ હોય ને એ ગાયો બધી અત્યારે આવી રહે. બાકી મોટાભાગની ગાયો બધી અત્યારે ચરવા ગઈ છે. એટલે ચરવા માટે પણ 2 ભરવાડ ભાઈઓ એની બહુ સારી કાળજી રાખે છે. સરસ મજાનું આ ગૌશાળા જો આ બધી ગાયો છે. એ કોળાઈ જાય પાછા. એ તો તમારે પાછો ઉનાળો આવશે ને તો રેડી થઈ જા. આ ગાય જો હાથી જેવી ગાય છે ને, મારતી નથી ને, જો હાથી જેવી ગાય જોયું. હા જબરજસ્ત. જો ગાય જો કેવડી ગાય. ગામ ભૂતળી, તાલુકો વિસાવદર. બહુ સરસ ગૌશાળા છે. ગાયોની કાળજી આટલી ઓછી જગ્યાએ લેવાતી હોય. એને ખાવા પીવાનું બધી એની સારવાર બહુ સરસ રીતે આ બધા બહુ કરે. જો આ ગાય છે ને, ગાય માતા કંજોળે તો બહુ મજા આવે. જો આ બધી ગાયો બહુ સરસ નાની નાની બદડીઓ ભાગોમાં તમે દરોમાં તમને મળવા માટે આવ્યા છીએ. સરસ મજાની ગૌશાળા. આ જો નાની બદડી બધી ઘાસ. જો ગાયની સંભાળ લે. શું નામ તમારું? ભીખુભાઈ રીબડિયા, ગામ રાવણી. અત્યારે ગૌશાળા ભૂતળીની અંદર સરસ મજાની ગાયોની સેવા કરે છે. ઘાસ નાખવાનું, પાણી પાવાનું બહુ સરસ રીતે અમારા ભીખુભાઈ બહુ સરસ કામ કરે છે. અને આ બધા લીમડા જો ચારે લીમડા બધા કોળાઈ ગયા ફર્સ્ટ ક્લાસ. આ ગાયો માટે પીવાનો અવેડો પાણીનો.